વાતમાં આપણે આજે રસમાલિકા રસ તરંગ જૂની એમાં 20મા પાના નંબર પર પ્રસંગ છઠ્ઠો આપ્યો છે એ વાંચીશ. મોરારદાસે વિનંતી કરી, જે રાજ આ સૃષ્ટિ ફલ સ્વરૂપ છે તો પછી સત્સંગ કોનો કરે? આ સૃષ્ટિ એટલે પુષ્ટિ સૃષ્ટિ, ઠાકોરજીના જે શરણદાન પામેલા સેવકો છે એ સૃષ્ટિ એટલે કે આ પુષ્ટિ માર્ગ તો ફલ સ્વરૂપ છે, તો પછી સત્સંગ કોનો કરે? ત્યારે આ શ્રીમુખથી વાયક ઉચ્ચરે કે અરે વૈષ્ણવો, જેમ ભૂમિમાં બીજ વાવે છે તેને સિંચનની જરૂર છે, તેમ સત્સંગ તો સિંચન છે. તે એક તન માર્ગીય એટલે કે પોતાના ઘરના માર્ગના ભગવદીઓનો કરે, તેના દ્વારા જ સિંચન મેળવે તો બીજ ફલિત થાય. અહીંયા ઠાકોરજી એમ કહે છે કે જ્યારે શરણદાન પામ્યું એટલે તો બીજ વાવ્યું, પણ બીજને પોષણ તો જોવે તો જ એ વૃક્ષ નવપલ્લવિત થાય. તો એના માટે પોતાના જ ઘરના ભગવદીઓની દ્વારા સિંચન મળે તો જ બીજ ફલિત થાય. તેના કારણે સર્વગુણ પૂરણ અમારા ગુણમય સ્વરૂપ ભગવદીનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. એટલે એ બીજ ફલિત થાય એના માટે જ અમારા ભગવદીઓ બિરાજે છે. એ ભગવદીઓનું સ્વરૂપ એવું ગુણમય છે, એમાં ગુણ સાધારણ નથી, એ તો લીલાના કારણરૂપ છે. એટલે કે ભગવદીઓ સાક્ષાત ઠાકોરજીનું પ્રગટ સ્વરૂપ જ આપણે પુસ્તકોમાં વાંચ્યું. તો ભગવદીઓમાં જે ગુણ રહેલા છે ને એ સાધારણ નથી, એ લીલાનું કારણ છે. તેવા તાદર્શી ભગવદી દ્વારા સ્વરૂપ નિષ્ઠા થાય છે, સર્વસંગથી પ્રાપ્ત થાય છે. તે રસના દાતા છે, રસના સાગર રૂપ છે, તેના સંગથી જ રસની પ્રાપ્તિ અવશ્ય થાય. આ તો સહજ ધર્મની વાત છે. એટલે અહીંયા એમ સમજાવે છે કે જે કાંઈ પણ આપણને પુસ્તકમાં આપેલું હોય એ આપણને વાંચતા તો આવડે પણ સમજતા ન આવડે. સમજાવવા માટે ભગવદીઓ આપણને સમજાવે તો જ આપણને એ સમજાય અને એનો ભાવ સમજાય, અને પછી એનું આચરણ કેવી રીતે કરવાનું એ પણ ભગવદીઓ જ સમજાવે. એ ભગવદીઓની અંદર રહીને ઠાકોરજી જ સમજાવે, કેમ કે એ પ્રગટ સ્વરૂપ છે ઠાકોરજીનું. અહીંયા એમ સમજાવે. અને આ તો સહજ ધર્મની વાત છે. સહજ સત કાર્ય નિષ્ફળ જતું નથી. કલ્યાણનું કાર્ય કરનાર જીવની દુર્ગતિ થતી જ નથી. એટલે જીવ જે કલ્યાણનું કાર્ય કરી રહ્યો છે એ જીવની ક્યારેય દુર્ગતિ ન થાય. જેમ ઔષધની પડી ગુણ કરતા છે, એમ એકવાર અમારું નામ શરણદાન આપ્યું એ નિષ્ફળ ન જાય. એટલે કે ઔષધ લીધું એ શરીરમાં અસર કરીને જ રહે, ભલે ધીરે કરે પણ જરૂર થાય. એવી રીતે એમ કે છે કે ઔષધની પડી ગુણ કરતા છે, એવી રીતે એકવાર જો અમારું શરણ જેને લઈ લીધું, અન્ય આશરો જેને નથી, અનન્ય આશ્રય જેને છે, એ શરણદાન એમને ફળે છે, એ ક્યારેય નિષ્ફળ નથી જતું. ભગવદીના હૃદયમાં અમારું સ્વરૂપ સ્થિત છે, એનો અનુભવ વિરહતાપ વિના ન હોય. ભગવદીના હૃદયમાં ઠાકોરજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે એવું કહે છે. હવે એનો અનુભવ વિરહ વગર ન થાય. વિરહ તાપની પ્રાપ્તિ વિરહી ભગવદીના સત્સંગથી જ થાય. એટલે જેની પાસે જે હોય એ આપે. આપણી પાસે કઈ વસ્તુ માંગવા આવ્યા હોય, બાજુવાળા કે કોઈ, આપણી પાસે હોય તો આપીએ ને, આપણી પાસે હોય જ નહીં તો ક્યાંથી આપીએ? એવી રીતે વિરહ જે છે એ ભગવદી, જે વિરહી ભગવદી છે એની પાસેથી જ આપણને મળે, બાકી બીજે ક્યાંયથી ન મળે. એમ સમજાવે છે કે વિરહ તાપની પ્રાપ્તિ વિરહી ભગવદીના જ સત્સંગથી થાય. કારણ જે જગ્યા ઉપર અગ્નિ હોય તેની પાસે બીજી વસ્તુ હોય તો તેને પણ અગ્નિનો આવેશ થાય. એવી જ રીતે જે વિરહી ભગવદી છે એની વાણી દ્વારા શ્રોતાને વિરહાનુભવ પ્રાપ્ત થાય. એટલે એની વાણી જેવી હોય, જે પોતે અનુભવી રહ્યા હોય ને એના અનુભવ દ્વારા આપણને પણ રંચક અનુભવ થાય, એવી એની વાણી હોય વિરહીની. એટલે અગ્નિનું ઉદાહરણ આપે છે કે અગ્નિ પાસે પણ કોઈ વસ્તુ હોય તો ધીમી ધીમી જ્વાળા લાગે ને તો એમાં પણ અગ્નિ લાગી જાય. થોડો પવન આવે, થોડી જ્વાળા થોડી વાર ન લાગે, થોડી વાર લાગે, થોડી વાર ન લાગે, પણ એ અગ્નિ એને બાળ્યા વગર ન રહે. એવી રીતે વિરહીજનની વાણીમાંથી જે વિરહ પ્રગટ થાય છે એ શ્રોતાને એટલે કે આપણા જેવા જીવને સાંભળવાથી પણ એ વિરહનો રંચક અનુભવ થયા વગર ન રહે એવું સમજાવે છે. જેમ કોઈ આર્તજન હોય
એની પાસે જવાથી, તેનો આર્ત સ્વર સાંભળવાથી પોતાનું હૃદય આર્ત થાય છે અને આર્ત ભાવ આવી જાય. એવી જ રીતે જેનું હૃદય કમળ પ્રભુના વિરહથી આર્ત છે, એના વિરહ આર્ત સ્વરથી હૃદય પર વિરહની અસર થાય છે. એમાં શું સંદેહ છે? એટલે આપણે પણ કોઈ એવી કોઈ ઘટના જોઈ હોય અને એના એ ઘટનાની આજુબાજુના લોકોએ જે અનુભવ કરતા હોય, આપણને પણ જોઈને રંચક અનુભવ થવા લાગે. એવું અહીંયા કહે છે, આર્તવાળા શબ્દથી સમજાવે છે કે આપણને પણ અનુભવ, જરા એવો અનુભવ ન થાય એવું તો બને જ નહીં, એમાં જરાય સંદેહ નથી, એવું સમજાવે છે. આવા વિરહી ભગવતીના સત્સંગથી વિરહ દશા પ્રાપ્ત થાય ત્યારે તમારા હૃદય કમળમાં તાપાત્મક સ્વરૂપ પ્રભુ બિરાજી રહે. એટલે વિરહ વગર પુષ્ટિ માર્ગમાં પ્રાપ્તિ નથી, એવું આપણે પુસ્તકમાં વાંચીએ. પણ એ વિરહનો અનુભવ ક્યારે થાય? તો એ વિરહી ભગવતીના હૃદય કમળમાં તાપાત્મક સ્વરૂપ પ્રભુ બિરાજે છે, પણ ધર્મી સ્વરૂપ અને સર્વ રસગુણ પુષ્ટિમાં પ્રગટ છે. એના સંગથી તેના રસ વચનામૃતથી સર્વસિદ્ધ થાય. તેને ભાવપૂર્વક દ્રઢતાથી ધારણ કરે છે ત્યારે સર્વથા પ્રાપ્તિ થાય છે. આ વાક્ય, આ રસમાલિકા રસ તરંગની અંદર બધું ગૂઢ છે, પણ મોરારદાસની કૃપા હોય તો મોરારદાસ દ્વારા આપણને બધું સમજાય. એટલે અહીંયા એમ સમજાવે છે કે આ બધુંય ભગવતીના સંગથી અને ભગવતીના વચનામૃતથી આપણને સહેલાઈથી સમજાઈ જાય છે, ત્યારે સર્વથા પ્રાપ્તિ થાય છે. તે રસ ગુપ્ત છે, તેમ એ ગુણમય ભગવતીનું સ્વરૂપ બહુ ગૂઢ છે. આ વાક્ય પણ ગૂઢ જે આવે, આ પ્રસંગ જ ગૂઢ છે. એવી રીતે આવા બધા ભગવતીઓનું સ્વરૂપ જ બહુ ગૂઢ હોય, એ જલ્દીથી સમજમાં ન આવે. એના માટે આપણે આપણી પાત્રતા જ્યાં સુધી કેળવાય નહીં, આપણને સમજણ ન પડે, એ ભગવતીની કૃપા થાય ત્યારે આપણું પાત્ર ધીમે ધીમે ઝીલવા માટે યોગ્ય બને, ત્યારે આપણને સમજણ પડે. એમ કે છે કે ભગવતીનું સ્વરૂપ બહુ ગૂઢ હોય છે, તેમાં સ્વરૂપ નિષ્ઠા થવાથી મારા સ્વરૂપમાં સ્વરૂપ નિષ્ઠા થઈ જાય તેમ જાણવું, એમ ઠાકોરજી સમજાવે છે કે જ્યારે વિરહી ભગવતીની અંદર રહેલો તાપ, એના દ્વારા આપણને એ ભગવતીની સ્વરૂપ નિષ્ઠા થાય ત્યારે ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠા થાય એમ જાણવું, એવું સમજાવે છે. ભગવતી ભરતે નિશ્ચય મન આવે ત્યારે કૃપા સાધ્ય ફળની પ્રાપ્તિ થાય. ત્યારે અમારા અદ્ભુત લીલા ચરિત્રનો, યશ ગુણનો, પરાક્રમનો, પ્રતાપ બળનો સાક્ષાત્કાર થાય. એટલે કે ત્યારે ઠાકોરજીને આપણે પામી શકીએ. જ્યાં સુધી ભગવતીનો ભર ન ઉપજે, સ્વરૂપ નિષ્ઠા ભગવતીની નથી થતી, વિરહ ભાવનો અનુભવ પણ નથી થતો, ત્યાં સુધી હજી સ્વરૂપ નિષ્ઠા નથી અને ત્યાં સુધી ઠાકોરજીની પ્રાપ્તિ નથી. આ વાક્યમાં આપણને ઠાકોરજી એમ સમજાવે છે. સિંચનથી વૃદ્ધિ પામે, સિંચન વિના ભાવ વણસી જાય, કોહવાઈ જાય તો સર્વ નષ્ટ થઈ જાય. એટલે જેમ આપણે બીજ વાવ્યું, પાણી પાવાનું ભૂલી ગયા તો પછી એ કોહવાઈ જાય, સુકાઈ જાય, એમાંથી પછી નવ પલ્લવિત ન થાય. એને સતત સિંચન જોવે, એમ સમજાવે છે. એવો પ્રભાવ પુષ્ટિ સિંચન અને અનન્ય શરણાગતિ અને સત્સંગનો છે. અમે તો કેટલું કહીએ, સંક્ષેપમાં સમજો તો સારું. જો ઠાકોરજી છે ને હંમેશા ગૂઢ વાણી પ્રગટ કરે, એક વાક્યની અંદર ઘણો બધો મર્મ નીકળતો હોય, એટલે ઠાકોરજી અહીંયા એમ જ કહે છે કે હું સંક્ષેપમાં કહું છું, સમજો તો સારું. અહીંયા આપણને બહાર એવું કહેવા મૂકે છે ઠાકોરજી કે મારા તાદર્શી ભગવતીનો સંગ કરો, એમના દ્વારા તમને રોજે સિંચન મળશે, એમના દ્વારા તમને રોજે ફળ પ્રાપ્ત થશે, ભગવતીનો ભર મળશે અને મારા સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થશે, એમ સમજાય છે. તો નિત્ય સત્સંગ જરૂરી. આ બાબતે પ્રશ્ન મોરારદાસનો એમ છે કે આ સૃષ્ટિ તો ફલાત્મક છે, પણ ફલાત્મક ક્યારે બને? જ્યારે સંગ મળે ત્યારે. પણ સંગ કોનો કરવો? તો જવાબ આપે છે પુષ્ટિ ભગવતીઓનો, અને વિરહીજનનો સંગ કરો તો વિરહનો અનુભવ થાય. આજે આપણે આ જાણ્યું. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું.